બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે। ત્યારે આ ટ્રેડ શોમાં અનેક અલગ અલગ સ્ટોર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનો પણ એક પ્રોજેક્ટનો પણ સ્ટોર લાગેલો છે, જેમાં સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશનનો સ્ટોર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં એક ડેમો મારફતે સમજાવવામાં આવ્યું છે કે એક ગાડી પાર્ક થયા પછી પાછળનું પતરું ખુલી જાય છે, જેનાથી ગાડી પાછળ કે આગળ પણ જઈ શકે નહીં। ત્યાં એક બારકોડ લગાવવામાં આવ્યો છે, જેના આધારે સ્કેન કરીને તમે તમારું સાધન હટાવી શકો છો। અમદાવાદ એક એવી મેટ્રો સિટી જ્યાં અત્યારે દેશભરથી લોકો સ્થાયી થવા ઈચ્છી રહ્યા છે અને તે જ કારણ છે કે અમદાવાદમાં પોલ્યુશનની સાથે સાથે ગાડીઓ વધી રહી છે, તો પાર્કિંગની સમસ્યા પણ સૌથી મોટી સમસ્યા બની રહી છે। પણ હવે અમદાવાદીઓએ ગભરાવાની જરૂરત નથી, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાત 2024માં જે ગ્લોબલ ટ્રેડ શો લાગેલો છે, તેમાં આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ડોમ છે તેમાં પાર્કિંગની સમસ્યાનું નિવારણ પણ જોવા મળી રહ્યું છે। આવનારા દિવસોમાં વિદેશોમાં જે હિસાબે સ્માર્ટ પાર્કિંગ જોવા મળે છે, તે જ હિસાબે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ પાર્કિંગ જોવા મળશે। હાલાકી આ પ્રયાસ રોંગ સાઈડ માટે કરવામાં આવ્યો હતો, પણ તે નિષ્ફળ ગયો હતો। પણ આ પ્રયાસ નિષ્ફળ નહીં જાય તેવી તૈયારી સાથે આ સ્માર્ટ પાર્કિંગ જે છે તે બનાવવામાં આવી છે। એક ડેમો આપવામાં આવશે। આ કાર છે, હવે આ કારને આપણે પાર્ક કરીશું તો તમે જોજો કે આ કાર હવે પાર્ક થઈ ગઈ, પણ તેની સાથે આ સ્માર્ટ પાર્ક, હવે આ કાર અહીંયાથી હલી બી નહીં શકે અને આગળ બી નહીં જઈ શકે, એટલે પાર્કિંગની સાથે ચોરીની જો ડર હોય છે લોકોને કે કોઈ ઉપાડીને લઈ જાય કે ચોરી થઈ ગયું, તે નહીં થાય। આ તમે જુઓ, આ ઉપર આવી ગયું। બીજી તરફ રાહુલને કહીશ કે અહીંયા આવીને બતાવે કે આ જે ડેમો છે તે રોંગ સાઈડ યુઝર્સ માટે કરવામાં આવ્યો હતો ટ્રાફિક પોલીસ તરફથી, પણ જે સળિયા હતા તે નીચે પાડી દેવામાં આવ્યા, તોડી દેવામાં આવ્યા। પણ આ જે પતરું છે સ્માર્ટ પાર્કિંગ માટે વાપરવામાં આવ્યું છે તે સેજ પણ તૂટશે નહીં કે હલશે નહીં, કારણ કે આ બારકોડ જે છે તે બારકોડના થ્રુ, મોબાઈલ એપ્લિકેશનના થ્રુ આ સમગ્ર પાર્કિંગ જે છે તે થશે। તેના થકી જ કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ પાર્કિંગ હવે અમદાવાદમાં લાગુ થશે। આપણે સમગ્ર પ્રોજેક્ટના જે કોર્ડિનેટર છે તેમની સાથે જ વાત કરીશું। શું નામ છે આપનું? હર્ષ શાહ। હર્ષભાઈ, આ પહેલી વાર તો નથી જોયું, આપણે તમે જોયું હશે કે અમદાવાદમાં કેટલીક જગ્યાએ રોંગ સાઈડ યુઝર્સ માટે ટ્રાફિક પોલીસ તરફથી, એમસી તરફથી લગાવવામાં આવ્યું હતું, પણ ફેલ થઈ ગયું। આમાં શું ખાસ છે? આમાં મેઇન એ ખાસ છે કે આ આખું એક્ચ્યુએટર્સ દ્વારા કંટ્રોલ કરવામાં આવેલું છે। આની મોટર એ પાવરફુલ છે અને આખું ડિવાઇસ ઇન્ડસ્ટ્રી 4.0 ને ધ્યાનમાં રાખીને, આઈઓટીને એટલે કે ફ્યુચરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે। આખું ઇન્ટરનેટ દ્વારા વર્ક કરવામાં આવેલ છે। એમાં તમે દેશો આ મોબાઈલના એપ્લિકેશન, જેમ કે અત્યારે આ બેરિયર અપ છે, આની અંદર સેન્સર લાગેલા છે, એટલે કે આ સેન્સર અમે જમીનમાં પણ લગાવવાનો પ્રયત્ન કરીશું ભવિષ્યમાં। અત્યારે જે સેન્સર છે એના દ્વારા આ બેરિયર અપ છે, એટલે બેરિયર જેવું અપ થશે એટલે અમારા સર્વર ઉપર એક મેસેજ પહોંચશે કે ભાઈ તમારી ગાડી પાર્ક થઈ ગઈ છે આ ટાઈમથી। હવે તમે જ્યાં બી તમારે ફરવું છે, જ્યાં બી તમારે જે બી વર્ક પતાવીને તમે આવો છો, તમારે આ દરમિયાન તમારે કોઈ પણ વ્યક્તિને ગોતવાનો નથી, કોઈ પણ વ્યક્તિ જોડે તમારે ચિઠ્ઠી ફડાવવાની નથી। તમારે કયો સ્લોટ ખાલી છે એ પણ અમારું સર્વર બતાવશે તમને કે આ સ્લોટ અત્યારે ફ્રી છે। એટલે એટલી બધી આપણે એને સ્માર્ટ બનાવી દઈએ છીએ, બનાવી દીધેલી છે। હવે આપણે આને ગાડીને જેમ કે કાઢવી છે, માન લો તમે ફરીને આવ્યા છો ને હવે આપણે આ ગાડીને કાઢવી છે, તો અહીંયા જ અમારી કંપની દ્વારા એક લોગો લાગેલો છે। એ QR કોડને તમારે સ્કેન કરીને એનું પેમેન્ટ કરીને તમે જ્યારે બી પેમેન્ટ કરશો એટલે આ બેરિયર ડાઉન થઈ જશે અને પછી તમે તમારી ગાડીને રિલીઝ કરી શકશો। ઓકે, એટલે એકવાર તમે બતાવશો? હું રાહુલને કહીશ કે તેમના મોબાઈલમાં એપ થ્રુ ડેમો બી બતાવી દે કે કેવી રીતે પે થાય છે અને કેવી રીતે આ ડાઉન થાય છે। આ ચોક્કસપણે, હા। કે ભવિષ્યમાં અમે એપ પણ એપથી પણ કંટ્રોલ કરી શકશું આપણે આને, પણ હવે ગૂગલ સ્કેનરથી એ થઈ શકશે। છે એ ડાઉન થઈને આખું આ ડાઉન થઈ જશે। આ પેમેન્ટ થઈ ચૂક્યું છે, હવે આ ધીરે ધીરે ડાઉન થઈ જશે, ધીરે નીચે જશે અને એના પછી આ ગાડી આપણે ઇઝીલી કાઢી શકશું આપણે આને। બિલકુલ પાર્કિંગ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
એએમસી તરફથી આ પ્રોજેક્ટને અપ્રુવલ આપી દેવામાં આવ્યો? હા, અપ્રુવલ આપી દીધેલું છે. પ્રોજેક્ટનું એપ્રુવમેન્ટ તરીકે આપી દીધેલ છે, બટ ક્યારે લગાવવો, શું લગાવવો એનું પછી કમિટીમાં ડિસ્કશન થશે. પણ નિશ્ચિત તौर પર જેમ જેમ સિટી સ્માર્ટ થતી જાય છે તેમ તેમ સિટીની સમસ્યાનું નિવારણ પણ સ્માર્ટ લાવવા માટે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોમ પર તમે જોશો કે સ્માર્ટ પાર્કિંગની વ્યવસ્થા માટેનું આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરવા જઈ રહી છે, શું નહીં, તેનું નિવારણ પણ અહીં જે છે તે બતાવવામાં આવ્યું છે. આ તમામ પ્રકારના ગાઈડલાઇન્સ છે કે આ સ્માર્ટ પાર્ક કેવી રીતે રહેશે, જેથી અત્યાર સુધી જે આરોપ લાગતા હતા કે લોકો નકલી લોકો ઉઘરાણી કરી જતા હતા, પણ નહીં. હવે તમે જ્યાં સુધી QR કોડ સ્કેન નહીં કરો અને ત્યાં ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી આ નીચે નહીં થાય અને ગાડી બહાર નહીં આવી શકે. એટલે તમામ સમસ્યાઓનું નિવારણ એક જ સ્માર્ટ પાર્કિંગમાં જોવા મળે છે. અમદાવાદથી કેમેરા પર્સન રાહુલ સાથે તેરમિટલાની, ઝી મીડિયા. ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતીય રેલનું પણ ડોમ બનાવવામાં આવ્યું છે, જેમાં હાલમાં જ